અમરેલી જિલ્લાના અંટાળિયા ગામ નજીક આવેલું આશરે 800 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ એટલે અંટાળેશ્વર મહાદેવ. અહીં શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શિવ ભક્તો દર્શનાર્થે વધારે છે. આ મંદિર 800 વર્ષ પહેલા ભાવનગર સ્ટેટના રાજા શક્તિસિંહજી ગોહિલ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ત્રીજે દિવસે બ્રહ્મચોર્યાસી તેમજ બટુક ભોજન કરાવવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની મહાઆરતી તેમજ દીપમાળા પણ કરવામાં આવે છે. ત્યારે મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભાઈ લાંભિયા ગામ કેરિયા નાગર. અમે અંટાળિયાશ્વર મહાદેવને મારા બાપુજી અહીંયા પણ સેવા કરતા, મારા દાદા સેવા કરતા, હાલ અમે પણ સેવા કરી છે. અંટાળેશ્વર મહાદેવ લગભગ 800 વર્ષ જૂનું સ્વયંભૂ મંદિર છે. અહીંયા ગોવાળીઓ ગાય સારતો હતો અને ત્યારે સ્વયં એક રાફડા પાસે દૂધની ધારા વહવા લાગી. ભાવનગરના સ્ટેટ શક્તિસિંહ રાજાને આ મંદિર બનાવેલ છે અને આજુબાજુના ગામના અમરેલી જિલ્લા તેમજ ગામના હજારો માણસો પણ અહીંયા સ્વયંભૂ દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવ છે અને તમામની મનોકામના પૂરી કરે છે. આ અંટાળેશ્વર દાદા હાલમાં પણ દર વર્ષે 1 તારીખે અમે કેમ્પ રાખી છીએ વિના મૂલ્યે અને ઓપરેશન ફ્રીમાં, તેમજ તમામ ગૌશાળા છે અને તમામ જાતનું ફ્રીમાં અહીંયા આંખની સેવા આપવામાં આવે છે અને ટ્રસ્ટીઓ તેમજ તમામ ગામના સ્વયંસેવકો શ્રાવણ મહિનામાં સેવા કરે છે અને આખો શ્રાવણ મહિનો બ્રહ્મભોજન, બટુક ભોજન તથા તમામની 84 હોય છે અને અહીંયા આસ્થાનો હજારો માણસો પ્રસાદી લે છે. મારું નામ ભારતીબેન રમણીકલાલ પંડ્યા. જય અંટાળિયા મહાદેવ. આજ રોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને આ યોગ 72 વર્ષ પછી આવેલો છે. આવો યોગાનો યોગ ભાગ્યે જ આવે છે અને આ દાદાની આસ્થાથી આજે લોકો પહેલા સોમવારે આજુબાજુના ગામડાઓ અને ઘણા લોકો તો સુરત વસતા હોય છે, એ પણ દાદાની આસ્થાને લીધે આજ રોજ આજુબાજુના શહેરમાંથી, સુરત, મુંબઈથી લોકો દર્શન કરવા આવે છે અને સોમવારે દાદાનો આજ રોજ મહાપ્રસાદ થાળ ધરાવે છે અને ખૂબ જ બધા આસ્થાથી આવે છે અને દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને તેમનો મહિમા ખૂબ જ છે. શ્રદ્ધાથી દાદા પાસે કોઈ પણ માગણી કરવામાં આવે તો એ ચોક્કસ પૂરી થાય છે અને આજે જે સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થાય છે એમ છેલ્લો સોમવારે પણ શ્રાવણ મહિનો પૂરો થાય છે. આવો યોગ ક્યારેક જ આવે છે. અહીંયા હજારોને માણસોમાં લોકોને ભોજન પીરસવામાં આવે છે, મહાપ્રસાદ દે છે. આજરોજના ભોજનમાં મસ્ત ગરમા ગરમ ભજીયા છે, લાડુ છે, દાળ ભાત શાક, એટલું બધું મસ્ત પ્રેમથી જમાડે છે. દરેક માણસોને કોઈ પણ નાતના ભેદભાવ વગર બધાને જમાડે છે અને એક જ પંગતમાં બધા બેસીને જમે છે. આજ આ દાદાના પ્રતાપે આજ રોજ આ બધા માણસોનું આ થાય છે અને જે દાદાને શ્રદ્ધાથી માગો તે બધું જ મળે છે. જય અંટાળિયા મહાદેવ.